બોલો ભારત માતા કી। આજે કચ્છની આ ધીંગી ધરા ઉપર આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આપણી વચ્ચે પધારેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂતો માટે જેણે પોતાની કારકિર્દી છોડી દીધી એવા ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, ગુજરાતના ખૂબ ઉભરતા સિતારા અને મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, વિદ્યાર્થી નેતા અને હજારો નોકરિયાતના જીવનમાં મદદરૂપ થનાર ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજા, હમણાં જ જેણે પોતાની આક્રમક શૈલીમાં આપણે સંબોધિત કર્યા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ ભાઈ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી, કચ્છ ઝોનના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ બાપટ, કચ્છ ઝોનના પ્રભારી કૈલાસદાનભાઈ ગઢવી, ડોક્ટર કાયનાથબેન અંસારી, મોરબી જિલ્લા પ્રમુખ પંકજભાઈ રાણસરિયા, જુજારદાનભાઈ ગઢવી, રામજીભાઈ નાગવંશી દાદા, ગજુભા કચ્છના મહામંત્રી શ્રી ગાંગજીભાઈ મહેશ્વરી અને મહાદેવ બાપા। મિત્રો, છેલ્લા ઘણા વર્ષો થયા ખેડૂતોના અનેક આંદોલનો થતા હોય છે અને આંદોલનમાં એકાદ બે દિવસ આવેદન પત્ર આપીએ, રસ્તા રોકો કરીએ અને આગેવાનોની અને ખેડૂતોની ધરપકડ થાય અને આંદોલન પૂરા થઈ જતા હોય, પરંતુ કચ્છમાં અદાણી કંપનીના વિરુદ્ધમાં તમે બધા જે મક્કમતાપૂર્વક લડી રહ્યા છો, છેલ્લા 118 દિવસ થયા તમે સતત જે લડી રહ્યા છો એ તમારી લડતને વંદન કરવા માટે આજે અમે સૌ તમારી વચ્ચે આવ્યા છીએ। મિત્રો, હમણાં જ આપણે યુવરાજસિંહે વાત કરી, આ તમારી લડતના કારણે આંશિક સફળતા મળી, પણ આ આંશિક સફળતા છે એમાં ક્યાંય દગો ફટકો ના થઈ જાય એના માટે થઈ જ્ઞાતિ જાતિ ભૂલી, દરેક પાર્ટી ભૂલીને, કારણ કે હું હંમેશા કહું છું કે ખેડૂતોની કોઈ પાર્ટી હોતી નથી, દરેક ખેડૂત છે એ ખેડૂત જ હોય છે અને ખેડૂતના મુદ્દે એક રહી અને જે વાંઢિયા ગામથી અદાણીની લાઈન વિરોધમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, આ પ્રશ્નનું જ્યાં સુધી નિરાકરણ ના આવે ત્યાં સુધી સતત એક થઈને લડતા રહ્યો એ વાત કહેવા માટે આજે આપની વચ્ચે અમે આવ્યા છીએ। મિત્રો, આપણા ખેતરોમાંથી લાઈન પસાર કરવાનો જે કાયદો છે, આ કાયદો 1885માં અંગ્રેજોએ બનાવેલો કાયદો છે અને સ્વાભાવિક વાત છે કે અંગ્રેજોએ જે કાયદો બનાવ્યો હોય એ કાયદો ખેડૂતોના હિતમાં ના હોય। આપણો આ દેશ આઝાદ થયો એને ખૂબ લાંબો સમય થઈ ગયો, આ કાયદો છે એ 140 વર્ષ જૂનો કાયદો છે, પણ આ કાયદામાં પણ એક એવી જોગવાઈ છે, ગોપાલભાઈ આપ તો એડવોકેટ છો, કે આ કાયદા મુજબ પણ જો આપના ખેતરો વચ્ચેથી કે આપના ગામમાંથી આ લાઈન પસાર કરવી હોય તો સૌ પ્રથમ તો રૂટ નક્કી કર્યા બાદ સ્થાનિક સત્તા મંડળ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સાથે પરામર્શ કર્યા બાદ રૂટ ફાઇનલ કરવો અને આ રૂટ ફાઇનલ કરતી વખતે બિન ઉપજાઉ જમીન એટલે કે જ્યાં ખેતી ના થતી હોય, પડતર જે જમીનો હોય એવી જમીનની પસંદગી કરવી। પરંતુ આ અંગ્રેજોના સીધી લીટીના વારસદારોએ તો અંગ્રેજો કરતા પણ એક ડગલું આગળ વધી ગયા અને આ તમામે તમામ કાયદાઓને ઘોડીને પી ગયા અને આપણા ખેતરો વચ્ચેથી માત્ર કચ્છમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર એ જામનગર હોય, દેવભૂમિ દ્વારકા હોય, મોરબી હોય, કચ્છ હોય, જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ દરેક ક્ષેત્રની અંદર આ લોકો ખેડૂતોના ખેતરોમાં બેફામપણે દાદાગીરી કરીને સ્થાનિક ગુંડાઓને કે સ્થાનિક નેતાઓને કે નેતાના કાર્યકરોને કામ આપી અને ત્યાંથી દાદાગીરી પૂર્વક લાઈન કાઢવાનું કામ કરે છે। સંજયભાઈ બાપટે ખૂબ સરસ વાત કરી, હું પણ આપને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે એક ખાતરી આપું છું કે જે કોઈ પણ ખેડૂતને અન્યાય થયો હશે એ ખેડૂતનો કેસ લડવા માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે એ મફતમાં આપ સૌની સાથે રહેશે અને આ માત્ર કચ્છ પૂરતી વાત નથી, અમે જામનગરમાં પણ એકાદ બે ખેડૂતો કાયમી અમારી પાસે આવતા હોય, પણ તમારા આંદોલનમાંથી પ્રેરણા લઈને અમે પણ એવું નક્કી કર્યું છે કે આની સામે કાયદાકીય લડત ચલાવવા સિવાયનો બીજો વિકલ્પ આપણી પાસે નથી। હમણાં જ હું ઈસુદાનભાઈને વાત કરતો હતો કે આપણે જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ અંગે સેમિનારો યોજીને જે ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું છે એના મફતમાં કેસ લડવાનું કામ આપણે લીગલ ટીમને સાથે રાખી અને આપણે કરવું જોઈએ। ખેડૂત બિચારો એકલો લડત લડવા જાય તો કોર્ટમાં ખૂબ રૂપિયા ખર્ચાઈ જતા હોય, તો આ પ્રશ્નને વાચા આપવા માટે થઈ અને આમ આદમી પાર્ટી આગળ આવી છે અને આમ આદમી પાર્ટી તમારા કેસ હાઈકોર્ટ સુધી મફતમાં તમને ન્યાય ના મળે ત્યાં સુધી લડત રૂપે આ કેસો લડશે।
મિત્રો આપણે સૌ જાણીએ છીએ છેલ્લા 30 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એના ખેડૂતલક્ષી અનેક મુદ્દાઓ છે. આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આ રીતે કિસાન મહાપંચાયતો યોજી ખેડૂતોને મળી અને ખેડૂતોના મુદ્દા સાંભળી અને ખેડૂતોના પ્રશ્નોનું એક ખૂબ મોટું એક આવેદન પત્ર તૈયાર કર્યું છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે આદરણીય મુખ્યમંત્રી શ્રીનો પણ સમય માંગ્યો છે. કદાચ એકાદ વીકની અંદર જ જ્યારે પણ સમય મળે ત્યારે આ બધાય પ્રશ્નો લઈ અને સીધા મુખ્યમંત્રી શ્રીને આવેદન રૂપે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જવાના છે. ત્યારે ફરીથી હું આપને ખાતરી આપું છું કે આપની આ જે લડાઈ છે એમાં જ્યાં પણ જરૂર પડશે આપ હાકલ કરજો. અમે અને ગોપાલભાઈ વિધાનસભામાં અને અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ વિધાનસભાથી લઈ અને તમારા આંદોલન સુધી દરેક ડગલે ને પગલે અમે તમારી સાથે ઉભા રહેશું એ વાતની ખાતરી આપીએ છીએ. વિશેષમાં વાત ના કરતા વિરમું છું. જય હિન્દ, જય ભારત.